નમસ્કાર, હું રીટા હરિયા આજે જોડાઈ છું એન્કરવાલા પરિવારની સાથે. આ બીજું જનરેશન એટલે મારી સાથે અત્યારે ઉપસ્થિત છે શ્રી મેહુલભાઈ શાહ અને સાથે શ્રી જુલીબેન શાહ. મેહુલભાઈ એટલે ગ્રેટ વાઇલ્ડના મેનેજિંગ ડિરેક્ટર, પણ એનાથી પણ વિશેષ એમના જીવનની જે જર્ની છે પેટ સાથેની, એનિમલ સાથેની, એ બહુ અલગ છે. પહેલા પેટ ફ્રેન્ડલી લાઈફ નહોતી અને હવે પેટ વિનાની લાઈફ એ અકલ્પનીય છે. આટલો બધો ડિફરન્સ કઈ રીતે આવે એની તો વાત કરશું જ મેહુલભાઈની સાથે, પણ સૌથી પહેલા એન્કરવાલા અહિંસા ધામ ને એન્કરવાલા પરિવારનું બીજું જનરેશન જ્યારે અહિંસા ધામની સાથે જોડાતું હોય તો બિલીવ મી મેહુલભાઈ, આખા સમાજને, આખા કચ્છને એક હાશકારો અનુભવાય કે ચિંતા નથી, મેહુલભાઈ અમારી સાથે છે, એન્કરવાલા પરિવાર અમારી સાથે છે. તો આપ એન્કરવાલા અહિંસા ધામ માટે આપની લાગણીઓ કઈ રીતે વ્યક્ત કરશો? ડેફિનેટલી, એટલે આ જે બાપાએ ચાલુ કર્યું છે ને કર્યું હતું ને પપ્પા કાકા કન્ટિન્યુ કર્યું, સો ઇટ્સ ઇન ધ ડીએનએ, સો ઇટ વિલ કન્ટિન્યુ એન્ડ આઈ કેન પ્રોમિસ ઇવન ફર્ધર, લાઈક our children, daughter, son, all are pet friendly. So it's across, it's not only ગાયોનું જેમ છે પણ ડોગ્સ, કેટ્સ બધાને અડોપ્ટ કરવું, અને all have started everything and are doing that. Whether my son અભિષેક હોય તો કૂતરાઓ માટે, ડોટર રિયા તો કેટ્સ માટે, જ્યાં બી જોઈએ તો will not is unable to avoid but લઈ આવશે. જાણે આત્મસાત કરી લીધી છે જીવદયા આ પરિવારે પોતાના હૃદયની. મેહુલભાઈએ બહુ સરસ કીધું કે બાપાએ શરૂઆત કરી અને હવે તો જાણે અમારા ડીએનએમાં જ જીવદયા આવી ગઈ છે. એન્કરવાલા અહિંસા ધામમાં જાદવજીભાઈના પુત્રવતી જુલીબેન શાહને મારો બીજો સવાલ એ છે કે અહિંસા ધામની આ બધી એક્ટિવિટીઝમાં, કારણ કે તમારો પશુઓ પ્રત્યેનો પ્રેમ, સો યુ આર અ પેટ લવર since your childhood. Yes, true. So of course, I'm sure you must be having a lot of knowledge about pets, how better we can give them a better life. So what insight you would like to share with us for Ahimsa Dham special? અહિંસા ધામમાં આમ તો ડોગ્સ માટે જે પણ વેલફેર માટે, ફિઝિકલ વેલફેર માટે બધું જ એ લોકોને એડ્સ અપાય છે. તો મારું ખાલી એટલું ઇનપુટ હતું કે like now it is a trend for everyone and everyone's very open about how to take mental health seriously as well, because mental and physical go hand in hand. So I feel that dogs, when they are physically abused or they're going through trauma, they're also mentally going through a lot of emotional disturbance, and that also needs to be addressed. So I think it would be nice that Ahimsa Dham should have a panel of psychiatrists who could look after the mental welfare of the animals. So, you know, to treat them, to kind of nurture them with more love and attention so that they heal faster. બહુ સરસ વાત કરી છે અને મને તો વિશ્વાસ છે કે મહેન્દ્રભાઈ જરાક આ વાતને સાંભળશે ને તો પછી એના ઉપર દોર બાંધી જ મૂકશે, કારણ કે એન્કરવાલા પરિવાર તરફથી કોઈ પહેલ આવે અને અહિંસા ધામ એને ન સ્વીકારે એવું તો બને છે. થેન્ક યુ સો મચ મેહુલભાઈ, થેન્ક યુ સો મચ. Thank you. Time and for your valuable. Thank you. Pleasure was ours.